મચાવનાર ગેંગ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે। આપને કહી દઈએ કે રાજકોટના મંગળા રોડ પર ગેંગવોરમાં ફાયરિંગના કેસમાં પોલીસે કુખ્યાત આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું। આ કેસમાં મુખ્ય સૂત્રધાર રાજપાલ ઉર્ફે રાજા જાડેજાની ધરપકડ કરાઈ છે। આ સાથે 17 આરોપી પકડી પડાયા છે। વધુમાં પોલીસે આરોપીઓ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। પેંડા ગેંગના 17 લોકો વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરાયો છે। બીજી બાજુ મુરઘા ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર મુરઘા હજુ પણ ફરાર છે, જેની પણ હાલમાં પોલીસ શોધખોળ કરી રહી છે। આ સાથે પોલીસ આગામી દિવસોમાં આવી ગેંગ સામે ગુજસી ટોકની કાર્યવાહી કરશે। છેડતી અને બળાત્કારના 7, હથિયાર ધારાના 5 અને બાકી એનડીપીએસ, લૂંટ, અપહરણ, ધમકી અને મિલકત સંબંધી ગુના છે। 17 આરોપીઓ પૈકી 11 આરોપી વિવિધ ગુનાઓના કામે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 4 આરોપી ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે અને 2 આરોપી હાલ ફરાર છે। રાજકોટ શહેરની શાંતિને ડોળવાનો પ્રયાસ કરતી આવી બીજી ટોળકીઓની ઓળખાણ કરી લેવામાં આવેલ છે અને આવનાર દિવસોમાં તેઓના વિરુદ્ધ પણ બીજા જીસીટીઓસીના ગુના દાખલ કરવામાં આવશે।